જય નીલકંઠ મહાદેવ. આજે આપણે ગુજરાતી પંડિતના માધ્યમથી આ શનિવારના વિશેષ દિવસ એટલે કે શનેશ્વર જયંતિ વિશે ચર્ચા કરીશું. 16 મે 2026 ના દિવસે શનિ જયંતિ છે અને આ દિવસે શનિવાર જે તેને અત્યંત શુભ બનાવે છે. જો આ દિવસે અમુક ચોક્કસ ઉપાયો કરવામાં આવે તો શનિદેવ દ્વારા મળતી પીડામાંથી રાહત મળે છે, એટલે કે કાર્ય પૂર્ણ થાય છે. 16 મેની સાંજે સૂર્યાસ્ત પછી શનિદેવના મંદિર અથવા તો પીપળાના વૃક્ષને સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં થોડા કાળા તલ ઉમેરો. દીવો પ્રગટાવ્યા પછી ઓમ શમ શનિરેશ્વરાય નમઃ મંત્રના 108 જાપ કરવા. કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને કાળી છત્રી, કાળા કપડા, અડદની દાળ અથવા તો કાળા તલનું દાન કરવું. આ દિવસે લોખંડની વસ્તુનું દાન કરવું પણ ઉત્તમ માનવામાં આવે. દિવસે અસત્ય ન બોલવું, કોઈની નિંદા ન કરવી અને મજૂર, વૃદ્ધ કે જરૂરિયાતમંદની સેવા કરવી. હા, ધ્યાન રાખજો, ભૂલથી પણ કોઈનું અપમાન ન કરવું. આ દિવસે શક્ય હોય તેટલા વધુમાં વધુ હનુમાન ચાલીસાના પાઠ કરવા, જેથી શનિ દોષમાં મોટી રાહત મળશે. તેનાથી ફાયદા થશે, માનસિક શાંતિ મળે, મહત્વના કાર્યમાં આવતા અવરોધો કે લાંબા સમયથી અટકેલા કાર્યોમાં આ દિવસે કરેલા ઉપાયોથી ચોક્કસ સફળતા મળશે. જય નીલકંઠ મહાદેવ.